વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સોમવારે નો વ્હીકલ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે વાઇસ ચાન્સેલર વ્હીકલ પર અને રજિસ્ટ્રાર પગપાળા ઓફિસે પહોંચ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે પર્યાવરણ સંરક્ષણ અને ઇંધણ બચતના ઉદ્દેશ્ય સાથે આજથી દર સોમવારે નો વ્હીકલ ડેની ઉજવણીનો સત્તાવાર પ્રારંભ થયો છે. આ નવતર પહેલના પ્રથમ દિવસે જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગે પોતે વ્હીકલ પર સવાર થઈને હેડ ઓફિસ પહોંચ્યા હતા, જે સમગ્ર કેમ્પસ માટે પ્રેરણારૂપ બન્યું હતું. તેમના અભિગમથી પ્રેરાઈને રજિસ્ટ્રાર ડોક્ટર કે.એમ. ચુડાસમા પણ પગપાળા ચાલીને ઓફિસે આવ્યા હતા. યુનિવર્સિટીના ઉચ્ચ પદાધિકારીઓની આ સાદગી અને પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠા જોઈને કર્મચારીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ વિવિધ ફેકલ્ટીના અધ્યાપકો, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ, સાયકલ અથવા પગપાળા આવીને આ ગ્રીન ઇનિશિયેટિવમાં જોડાયા હતા. શૈક્ષણિક સંસ્થાઓ સમાજને નવી દિશા આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પર્યાવરણ અને ઇંધણ બચતની અપીલને સાર્થક કરવા યુનિવર્સિટી પરિવારે આ કદમ ઉઠાવ્યો છે. આનાથી પ્રદૂષણ ઘટશે અને ગ્રીન એનર્જી પ્રત્યે જાગૃતિ આવશે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કેમ્પસને પ્રદૂષણ મુક્ત રાખવાના આ સરાહનીય અભિયાનને સફળ બનાવવા માટે દર સોમવારે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવા સમગ્ર યુનિવર્સિટી પરિવારને અપીલ કરવામાં આવી છે. આગળ આવે તો તમે પાછળ તો આવો જોડે. आप थोड़ा सा कुछ नाम कीजिएगा, ऐसा कुछ आप नौकरी करो यहाँ. એક નવા અભિગમને સપોર્ટ કરવા માટે થઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા પણ પ્રયત્નશીલ છે. વિચાર ઘણો ઉમદા છે કે કોઈ પણ રીતે ફ્યુલ કન્ઝમ્પશન દેશનું ઘટે અને તેની અંદર દેશની બચત થાય, તો દરેક સિવિલ સિટીઝન્સ તેની અંદર જોડાય. વીકની અંદર એક દિવસ નો વ્હીકલ ડે, ખાસ કરીને સરકારી વ્હીકલ છે તેને તે દિવસે ફ્રીઝ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણની અંદર ફ્યુલનું કન્ઝમ્પશન બચી શકે. ભલે એક જ દિવસનો આ પ્રયત્ન હોય. સરકારી કામથી જો જવાનું થતું હોય તો એ કામ ઓનલાઈન મિટિંગ દ્વારા થઈ શકે, તો તેનો પ્રયત્ન યુનિવર્સિટી કરે. બીજા કોઈ ટ્રાવેલ્સ યુનિવર્સિટી તરફથી કોઈ કોન્ફરન્સીસ હોય, કોઈ મિટિંગ્સ હોય અથવા તો તેના માધ્યમથી યુનિવર્સિટીની અંદરથી તેના પ્રયત્નો એવા છે કે બને ત્યાં સુધી તે ટાળવું. અને હમણાં યુનિવર્સિટીએ જે કંઈ પણ ફોરેન વિઝિટ્સ છે એક્સપર્ટ માટે અથવા તો પ્રોફેસર્સને બીજી કોઈ યુનિવર્સિટીની અંદર આમંત્રણ હોય અથવા કોઈ સેમિનાર કોન્ફરન્સ માટે જવાનું હોય તો તે પણ ઓન હોલ્ડ અત્યારે યુનિવર્સિટીએ રાખ્યું છે. યુનિવર્સિટી કોઈ પણ કર્મચારી, એ ટીચિંગ હોય કે નોન ટીચિંગ હોય, તેને અત્યારે અબ્રોડ વિઝિટ માટે અથવા ફોરેન ટ્રાવેલ માટે થઈ અને અત્યારે પરમિશન નથી આપી રહી. તેમજ ગુજરાતની બહાર જો જવાનું થાય અને એ ફ્લાઇટ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન યુનિવર્સિટી અત્યારે આપી રહી નથી. તદુપરાંત જો ગુજરાતની અંદર જ જવાનું હોય અને એ પણ બને ત્યાં સુધી યુનિવર્સિટીના વ્હીકલ્સ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન અત્યારે યુનિવર્સિટી નથી આપી રહી. એટલે એક પ્રયાસ એવો છે કે કોઈ પણ રીતે ફ્યુઅલ કન્ઝમ્પશન દેશનું બચે. લોકો ઈવી તરફ જાય અથવા તો કાર પુલિંગ અથવા તો બાઇક પુલિંગમાં જાય, સાથે લોકો આવે તો એક બાઇકનો ખર્ચાની અંદર 2 જણનું કામ થઈ જાય છે.
તદુપરાંત આ એક કલ્ચર ડેવલપ થાય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એનો પ્રયત્ન છે કે દર વીકમાં એક વખત એટલીસ્ટ આપણે ઝુંબેશ ઉપાડી અને ફ્યુલ કન્ઝમ્પશન ઘટાડી શકીએ તો હજારો લીટર ફ્યુઅલ દરેક યુનિવર્સિટીમાં દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર બચી શકે. એટલે પોતપોતાની રીતે જે કંઈ પણ આની અંદર કોન્ટ્રીબ્યુશન કરી શકાય. નજીકના હોય એ લોકો કેમ્પસની અંદરથી ચાલીને આવે, જે લોકો દૂર રહેતા હોય તે લોકો સ્પેશિયલ રિક્ષા ન કરે પણ રિક્ષાની અંદર પુલ કરીને લાવે, કેમ કે સ્પેશિયલ રિક્ષા કરે તો પણ ફ્યુઅલ કન્ઝમ્પશન તો એટલું જ થવાનું છે. એટલે એક એવો રસ્તો કાઢે કે જેની અંદર વધારે લોકો ભેગા થઈ અને વધારે કન્ઝમ્પશન છે તે ન કરે પણ વધારે લોકો ભેગા થઈ અને ઓછું કન્ઝમ્પશન કરી શકે તેના રસ્તાઓ. આ એક કલ્ચર છે, એક ટેવ છે અને એક પ્રયાસ છે જેની અંદર અવનવીન રસ્તાઓ હવે લોકો અને કર્મચારીઓ કાઢશે, જેથી કરી અને કોઈક રીતે જે સરકારશ્રીનો અભિગમ છે કે આપણે દેશ માટે થઈ અને એક નાનું ટીપું પણ કોન્ટ્રીબ્યુટ કરીએ તો ઇટ વિલ વર્ક એઝ અ મિરેકલ. તો તેના પ્રયત્ન રૂપે એક સારું કલ્ચર યુનિવર્સિટીમાં ડેવલપ થાય તેના માટે પ્રયત્નશીલ છે. તમે શેના પર આવ્યા? મારે હું નજીકમાં રહું છું એટલે થોડા વહેલા નીકળવું પડે પણ ચાલીને આવવાનું મને વધારે પસંદ છે, કેમ કે એ બહાને એક પ્રયત્ન એવો છે કે આપણે ચાલીને આવીએ, સાથે 3-4 લોકો ચાલીને આવે તો એ એક સારી ટેવ પડે અને એક કલ્ચર ડેવલપ થાય અને એક એક્ઝામ્પલ પણ સેટ થાય. આ માત્ર એક દિવસ પૂરતું નથી પણ બની શકે ત્યાં સુધીમાં યુનિવર્સિટીની અંદર વ્હીકલ્સ આમ પણ ઓછા થાય તો પોલ્યુશન કંટ્રોલની અંદર પણ એક મોટો ફાયદો થશે, ફ્યુઅલ કન્ઝમ્પશનની અંદર પણ એક મોટી બચત થશે અને યુનિવર્સિટીની અંદરથી જે ભાવના છે કે હાઉ એકેડેમિક ઓર્ગેનાઇઝેશન કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધ નેશન, એનો જે હાર્દ છે એ ફૂલફિલ થાય. इसमें 2 मैसेज देना चाहता हूँ. एक तो नो व्हीकल डे, और हमने इसलिए ईवी चुनी जहाँ की पेट्रोलियम प्रोडक्ट का यूज़ उसमें नहीं होता है, तो हम पेट्रोल यूज़ ना करें, ईवी पे आए और कार पुलिंग, व्हीकल पुलिंग, ये जो कंसेप्ट है हम हमारे सेक्रेटरी के साथ पुलिंग करके आए ताकि ये मैसेज जा सके कि बाबा आपको ऐसे आना है, नहीं तो पैदल आ जाए, ये पॉसिबल है. सर कितने कर्मचारी होंगे अभी एमएसवी से? हमने मैसेज तो दे दिया, अभी देखते हैं कितने कर्मचारी आते हैं. नहीं, कई लोग 2 व्हीलर पर आ रहे हैं, कोई 4 व्हीलर में आ रहे हैं, अभी भी आ रहे हैं. अभी पूरा मैसेज उनसे मेरी अपील है कि कम से कम कार पुलिंग करे, एज फार एज पॉसिबल ईवी यूज करे, अगर पॉसिबल हो, बेस्ट पॉसिबल हो तो वॉक करके आ जाए, नजदीक रहते हैं. भी किया जाएगा क्या कि कोई आ रहा है कोई नहीं आ रहा है? से हम हमारी तरफ से अपील करने का काम करते हैं, ज़्यादा से ज़्यादा मैसेज पहुंचाने का काम करते हैं. आदेश नहीं है, आदेश नहीं है, एक अपील है. प्राइम मिनिस्टर जी ने कहा है, हमारे राज्यपाल महोदय ने भी कहा है कि कम से कम आप ऑयल यूज़ करो ताकि कंट्री का फॉरेन एक्सचेंज बच सके. सर ये पहला मंडे है, लगता है अगले मंडे से कुछ ज़्यादा असर हो. ज़्यादा असर हो. हम ये मैसेज ज़्यादा से ज़्यादा स्प्रेड करेंगे. स्टूडेंट्स के लिए कोई अपील है सर? स्टूडेंट्स के लिए भी सेम मैसेज है. एवरीवन बढ़ाए जाएंगे क्या सर? दिन बढ़ाए जाएंगे? वो देखा जाएगा आगे, बट पहले शुरुआत तो होनी चाहिए. शुरुआत तो हो गई. यूनिवर्सिटी थैंक यू.